નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 22 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને એક પણ અગત્યનો ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, પ્રગતિ 2026 બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ નીચેનામાંથી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો મેઘાલય. હવે શરૂઆત 20 મે 2026ના રોજ કરવામાં આવી. સ્થળની વાત કરીએ તો ઉમરોઈ મિલિટરી સ્ટેશન, મેઘાલય ખાતે. આયોજક છે આના ઇન્ડિયન આર્મી. હવે પ્રગતિનું પૂરું નામ શું થાય? તો કે પાર્ટનરશિપ ઓફ રિજનલ આર્મીઝ ફોર ગ્રોથ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિયન ઓશન રિજિયન. આ છે પ્રગતિનું પૂરું નામ. અને આમાં ભાગ લેનારા ટોટલ 13 દેશો છે: ઇન્ડિયા, ભૂટાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, ફિલિપિન્સ, સેઝલ્સ, શ્રીલંકા અને વિયેતનામ. હવે આનો મુખ્ય હેતુ છે આતંકવાદ વિરોધી કામગીરીની તાલીમ આપવી, જંગલ અને પહાડી વિસ્તારમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવો, મિત્ર દેશો વચ્ચે સૈન્ય સહકાર મજબૂત બનાવવો. આની વિશેષતા એ છે કે ભારતીય રક્ષા ટેકનોલોજી અને સ્વદેશી હથિયારનું પ્રદર્શન આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપવા માટેથી થઈ અને અભ્યાસ થઈ રહ્યો છે. આનું મહત્વ એ છે કે ભારતીય મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા સહકાર વધારવો અને સંયુક્ત સૈન્ય ક્ષમતા અને તાલમેલ મજબૂત કરવો. હવે ક્વેશ્ચન નંબર 2, ડીઆરડીઓએ કયા રાજ્યમાં ULPGM-V3 નામની સ્વદેશી ડ્રોન આધારિત મિસાઇલ પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આંધ્રપ્રદેશ. સફળ પરીક્ષણ કર્યું છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOએ. સ્થળની વાત કરીએ તો નેશનલ ઓપન એરિયા રેન્જ NOAR, આંધ્રપ્રદેશ ખાતે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે મિસાઇલની ખાસિયત એ છે કે ULPGM-V3 એક હળવી પ્રિસિશન ગાઇડેડ મિસાઇલ છે. એર ટુ ગ્રાઉન્ડ અને એર ટુ એર બંને મોડમાં કાર્યક્ષમ છે. ટેન્ક, આર્મર્ડ વાહન, ડ્રોન, હેલિકોપ્ટરને પણ નિશાનો બનાવી શકે છે. મુખ્ય ટેકનોલોજીની વાત કરીએ તો ફાયર એન્ડ ફરગોટ ટેકનોલોજી છે. દિવસ અને રાત્રે પણ કાર્યક્ષમ છે. ઇમેજિંગ ઇન્ફ્રારેડ IIR સિકર છે. માત્ર 10 cm CEP સાથે ખૂબ જ ચોકસાઈપૂર્વક હુમલો કરી શકે છે. હવે વિકાસ અને ઉત્પાદનની વાત કરીએ તો મુખ્ય વિકાસ રિસર્ચ સેન્ટર ઇમારાટ એટલે કે RCI અને ઉત્પાદન ભાગીદારીની વાત કરીએ તો ભારત ડાયનેમિક્સ લિમિટેડ, અદાની ડિફેન્સ સિસ્ટમ આના ભાગીદાર છે. વિશેષ મહત્વ એ છે કે ભારતીય ડ્રોન સાથે સંકલિત સ્વદેશી મિસાઇલ સિસ્ટમ છે. આત્મનિર્ભર ભારતને મજબૂતી આપે છે અને ભારતની આધુનિક રક્ષા ક્ષમતામાં પણ વધારો કરે છે. હવે ક્વેશ્ચન નંબર 3, નાડાએ રેલવેના જયેશ પાટીલ પર કેટલા વર્ષનો પ્રતિબંધ મૂક્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 3 વર્ષ. હવે કેસની મુખ્ય વિગત એવી છે કે ખેલાડીના સેમ્પલમાં પ્રતિબંધિત દવા મેલ્ડોનિયમ મળી આવી હતી અને મેલ્ડોનિયમ દોડવાની ક્ષમતા અને સ્ટેમિના વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે સ્પર્ધાની વાત કરીએ તો જયેશ પાટીલે 69મી નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં 5મું સ્થાન મેળવ્યું હતું. હવે સજા ઘટાડવાનું કારણ એ છે કે ખેલાડીએ ડોપિંગના આરોપો સ્વીકારી લીધા હોવાથી સજા 1 વર્ષ ઓછી કરવામાં આવી છે. તેથી અંતિમ પ્રતિબંધ સમયગાળો 3 વર્ષ નક્કી થયો છે. હવે પ્રતિબંધ અમલ તારીખ 27 ફેબ્રુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે ક્વેશ્ચન નંબર 4, ભારત ટેક્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નવી દિલ્હી. હવે ભારત મંડપમ ખાતે 14થી લઈ અને 17 જુલાઈ 2026 દરમિયાન થશે. આયોજકો ભારત ટેક્સ ટ્રેડ ફેડરેશન BTTF અને મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ, આ બે આયોજકો રહેવાના છે સંયુક્તપણે. મુખ્ય હેતુ શું છે? તો કે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ટકાઉ વિકાસ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવશે. MSMEને વૈશ્વિક બજાર સાથે જોડવામાં આવશે. પ્રધાનમંત્રીની 5F વિઝનને આગળ વધારવામાં આવશે. ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન. હવે વિશેષતા એ છે કે વિશ્વના સૌથી મોટા ટેક્સટાઇલ ટ્રેડ ફેરોમાંનું એક છે અને 7000થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને 1.3 લાખથી વધુ મુલાકાતીઓની સંભાવના છે. હવે કાચા ફાઇબરથી લઈને ટેકનિકલ ટેક્સટાઇલ અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સુધીનું પ્રદર્શન કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે ભારતના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગના વૈશ્વિક મંચ મળે છે અને નિકાસ, રોજગાર અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 5, દારૂમાં રહેલી આલ્કોહોલની માત્રાના આધારે ટેક્સ લગાવનાર ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કર્ણાટક. હવે નવી કર પ્રણાલી પ્રમાણે આલ્કોહોલ ઇન બેવરેજીસ એક્સાઇઝ ડ્યુટી સ્ટ્રક્ચર છે અને હવે કર દારૂના જથ્થા પર નહીં પરંતુ આલ્કોહોલ બાય વોલ્યુમ ABVના આધારે વસૂલાશે. આની જાહેરાત કરી છે મુખ્યમંત્રી સિદ્ધારામૈયા દ્વારા 26-27ના બજેટમાં અને આની અમલ તારીખ છે 11 મે 2026થી. હવે મુખ્ય ફેરફારની વાત કરીએ તો ઇન્ડિયન મેડ લિકરના કર સ્લેબ 16માંથી ઘટાડીને 8 કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા નક્કી થતી કિંમતોની પદ્ધતિ દૂર કરી દેવામાં આવી છે. હવે ઉત્પાદકો બજાર માંગ અને આલ્કોહોલ ટકાવારી મુજબ સ્લેબ પસંદ કરી શકશે.
કિંમતો પર અસર એવી થઈ છે કે ઓછી આલ્કોહોલવાળા પીણા પ્રીમિયમ સ્કોચ સસ્તા થઈ શકે છે અને સસ્તા બજેટ દારૂના ભાવમાં વધારો થવાની શક્યતા છે. મહત્વની વાત એ છે કે કર પ્રણાલીમાં પારદર્શિતા અને સરળતા વધશે. રાજ્યની આવક વધારવા માટે મહત્વપૂર્ણ સુધારો માનવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 6. મે 2026માં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક કયા શહેરમાં આયોજિત થશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, નવી દિલ્હી. સ્થળની વાત કરીએ તો નવી દિલ્હી અને તારીખની વાત કરીએ તો 26 મે 2026. આની અધ્યક્ષતા એસ જયશંકર જે વિદેશ મંત્રી છે એ કરશે. ભાગ લેનારા દેશો અને પ્રતિનિધિઓમાં ઇન્ડિયા તરફથી એસ જયશંકર છે, યુએસ તરફથી માર્કો રૂબિયો છે, ઓસ્ટ્રેલિયા તરફથી પેની વંગ છે, જાપાન તરફથી મોટેગી તોશિમિત્સુ છે. હવે મુખ્ય મુદ્દાઓ શું છે તો કે સમુદ્રી સુરક્ષા એટલે કે મેરીટાઈમ સિક્યુરિટી, ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા, સપ્લાય ચેઇન રેસિલિયન્સ, આધુનિક એઆઈ અને નવી ટેકનોલોજી, પશ્ચિમ એશિયાની ભૂ રાજકીય પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે. મહત્વ એ છે કે ક્વાડ દેશો વચ્ચે વ્યૂહાત્મક સહકાર મજબૂત બનશે. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મહત્વપૂર્ણ બેઠક છે. હવે ક્વેશ્ચન નંબર 7. 52માં G7 શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ફ્રાન્સ. તો આયોજક દેશ છે ફ્રાન્સ અને સ્થળની વાત કરીએ તો ઇવિયન લેસ બેન્સ છે અને તારીખની વાત કરીએ તો 15 થી લઈ અને 17 જૂન 2026 દરમિયાન યોજાવાનું છે. વિશેષતા એ છે કે એવિયન લેસ બેન્સ શહેરમાં બીજી વખત G7 સમિટ યોજાશે. અગાઉ 2003માં અહીં 29મું G7 સમિટ યોજાયું હતું. હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ તો વૈશ્વિક આર્થિક અસંતુલન, નાણાકીય અને ઉર્જા સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ અને જલવાયુ પરિવર્તન અને પર્યાવરણ સુરક્ષાના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ખાસ આમંત્રિત દેશોની વાત કરીએ તો ઇન્ડિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે મહત્વની વાત એ છે કે વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા અને મહત્વપૂર્ણ મંચ પ્રદાન થશે. એઆઈ અને ક્લાઇમેટ એક્શન જેવા આધુનિક મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 8. ખેત બચાવો અભિયાનની જાહેરાત કોણે કરી? તો સાચો જવાબ આવશે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ. તો જાહેરાત કરનાર છે શિવરાજસિંહ ચૌહાણ. આયોજનના સ્થળની વાત કરીએ તો ભુવનેશ્વર ખાતે પૂર્વીય ક્ષેત્ર ખારીફ કૃષિ ઝોનલ પરિષદ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી. અભિયાનનો સમયગાળો જે છે એ 1 જૂનથી લઈ અને 15 જૂન 2026 સુધી રહેવાનો છે. મુખ્ય હેતુની વાત કરીએ તો સંતુલિત ખાતર ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવી, જમીનની ઉર્વરતા અને સોઇલ હેલ્થનું સંરક્ષણ કરવું, વૈજ્ઞાનિક અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું, ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપવી, નકલી ખાતર, જંતુનાશક અને નીચી ગુણવત્તાવાળા બીજ સામે કડક કાર્યવાહી કરવી. હવે મહત્વની વાત એ છે કે ટકાઉ કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે, ખેડૂતોની ઉપજ અને જમીનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે, કૃષિ ક્ષેત્રમાં જાગૃતિ અને આધુનિકીકરણ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 9. ભારતની પહેલી એઆઈ અને ડિજિટલ સંચાલિત બેંક શાખા ક્યાં શરૂ કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આસામ. સ્થળ છે GS રોડ, ગુવાહાટી અને બેંક છે સ્લાય સ્મોલ ફાઇનાન્સ બેંક. ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું 16 મે 2026ના રોજ અને ઉદ્ઘાટન કરનાર ત્યાંના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા હતા. PHY GITAL મોડેલ શું છે? એટલે કે ફિઝિકલ પ્લસ ડિજિટલ એનું સંયોજન છે અને એઆઈ આધારિત સંપૂર્ણ પેપરલેસ બેન્કિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. મુખ્ય વિશેષતાની વાત કરીએ તો ગ્રાહકો સીધા એઆઈ સિસ્ટમ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકે છે. પરંપરાગત ફોર્મ અને ટેલર લાઇનની જરૂર નથી. સ્લાઇસ 1 સ્માર્ટ કિયોસ્ક દ્વારા તરત ડિજિટલ એકાઉન્ટ ઓપન થઈ જશે. 30 સેકન્ડમાં ડેબિટ કાર્ડ પ્રિન્ટ થઈ જશે, પાસબુક અપડેટ થઈ જશે અને ચેકબુક પણ ઇસ્યુ થઈ જશે. હવે અન્ય સુવિધાઓની વાત કરીએ તો કાર્ડલેસ અને પીપલલેસ બેન્કિંગ થશે. યુપીઆઈ સ્કેન દ્વારા રોકડ જમા અને ઉપાડ કરી શકાશે. નાના વેપારીઓને યુપીઆઈ મારફતે સીધી વર્કિંગ કેપિટલ સહાય પૂરી પાડવામાં આવશે. હવે મહત્વની વાત કરીએ તો ભારતના ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નવીનતા છે. એઆઈ અને ઓટોમેશન દ્વારા ઝડપી અને સરળ બેન્કિંગ સેવા, ડિજિટલ ઇન્ડિયા અને ફિનટેક વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 10. ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2026માં સામેલ થનારા પહેલા ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, અરવિંદ ચિદમ્બરમ. ક્વોલિફિકેશનની વાત કરીએ તો રોડ ટુ EWC ક્વોલિફાઈ ટુર્નામેન્ટ જીતીને સ્થાન મેળવી લીધું છે. ટુર્નામેન્ટ એટલાન્ટા ખાતે ડ્રીમ હોકમાં યોજાઈ હતી. હવે પ્રતિનિધિત્વ અરવિંદે S8 UL સ્પોર્ટ્સ ટીમ તરફથી ભાગ લીધો છે. હવે ફાઇનલ મેચની વાત કરીએ તો ફાઇનલમાં એલેક્સી સરાના સામે 0-2થી પાછળ હોવા છતાં વાપસી કરી હતી અને આર્માગેડન ટાઈ બ્રેકર જીતીને ખિતાબ મેળવ્યો હતો. વિશેષતા એ છે કે ટુર્નામેન્ટમાં 10 મિનિટની ઝડપી રમતો અને કોઈ સમય વધારો આપવામાં નહોતો આવ્યો. મેગ્નસ કાર્લસન અને અલી રજા ફિરોજા જેવા ટોચના ખેલાડીઓએ પણ ભાગ લેશે. હવે ઇનામ અને મુખ્ય ઇવેન્ટની વાત કરીએ તો USD
15,000 આશરે 14 લાખ ઇનામ જીત્યું અને મુખ્ય ઇસ્પોર્ટ્સ વર્લ્ડ કપ ઓગસ્ટ 2026માં રિયાદ ખાતે યોજાશે. એની જે કુલ ઇનામ રકમ હતી એ 1.5 મિલિયન US$ રહેશે. હવે જે છે આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. કમેન્ટ કરીને જણાવી દેજો કે તમે કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો. તમારા કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એને શેર અચૂકથી કરજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.